ગુડ મોર્નિંગ, વંદે માતરમ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે લખી શકાય અને તેના પરથી કોણાંક કેવી રીતે મેળવી શકાય એ જોયું. થોડુંક તમને રિવાઇઝ કરાવી દઉં બધું જ જેટલા પણ કોન્સેપ્ટ છે. માનાંક, પહેલું તો માનાંક ઝેડ. તો સપોઝ કે તમારી સંકર સંખ્યા છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. તો માનાંક ઝેડ થઈ જશે તમારું અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. માનાંક ઝેડ થઈ જશે તમારું અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, આને તમે આર પણ કહી શકો. ત્યાર પછી આવે છે ધ્રુવીય સ્વરૂપ, પોલર ફોર્મ. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ જ આરનો ઉપયોગ કરશું આપણે. આર કોસ થીટા, આર કોમન રાખવું હોય કોમન પણ કાઢી શકાય, અથવા આર આઈ સાઇન થીટા પણ લખી શકાય. અને આર કોમન રાખવો તો આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો આ થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ. થીટા કેવી રીતે મેળવવાનો? તો કે થીટા મેળવવાની આપણી પાસે રીતો છે. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય આર, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય આર. યસ, હા, કોઈને એવું થતું હોય કે ટીચર બંનેનો યુઝ કરીને ટેન લખી નાખીએ તો પણ ચાલે, કોઈ વાંધો નથી. ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ, એ રીતે પણ તમે થીટા મેળવી શકો. ખાલી પ્રોબ્લેમ ત્યારે જ થશે, પ્રોબ્લેમ ખાલી ફક્ત ત્યારે થશે જ્યારે તમારી પાસે જે પોઈન્ટ્સ હશે એ પોઈન્ટ તમારા આરમાં હશે. પોઈન્ટ તમારો જે પાઈ બાય 2 હશે, થીટા તમારો પાઈ બાય 2 જ્યારે હશે ત્યારે તમને તકલીફ થશે, એ સિવાય કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, એટલે કોઈકને એવી ઈચ્છા થતી હોય કે ટીચર બંનેનું કમ્બાઈન કરીને ટેન થીટા કરી નાખીએ તો વાય બાય એક્સ, યસ ડેફિનેટલી આના પરથી પણ કરી શકાય. ઓકે, ચરણ કરતી વખતે બંનેનું ધ્યાન પર લેવું જ પડશે તમારે. એક્સ ગ્રેટર દેન 0, વાય ગ્રેટર દેન 0 આપણને ચરણ ખબર છે. પહેલા ચરણમાં બંને ધન, બીજા ચરણમાં કોસ ઋણ સાઇન ધન, ત્રીજામાં બંને ઋણ, ચોથામાં કોસ ધન સાઇન ઋણ. ઓકે, અને થીટાની વાત કરીએ તો થીટા તમારે શું લેવાનો છે? થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈ વિવૃત અંતરાલથી સંવૃત અંતરાલ પાઈ. ઓકે, તો પહેલા ચરણમાં આપણે થીટા એઝ ઇટ ઇઝ લખશું, બીજા ચરણમાં આપણે લખશું પાઈ માઇનસ આલ્ફા. મેં તમને આલ્ફા નામ આપ્યું હતું કારણ કે આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટરમાં વાયનો યુઝ કરી લીધો છે, તો તમે કન્ફ્યુઝ નહીં થાવ એટલા માટે. ત્રીજા ચરણમાં માઇનસ પાઈ પ્લસ આલ્ફા, આપણે આને ધ્યાનમાં રાખીને કરવાનું છે. મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. અહીંયા બેઠું થીટા ઇક્વલ ટુ આલ્ફા અને અહીંયા થશે માઇનસ આલ્ફા. તો આ ચારે ચાર ચરણમાં વેલ્યુ છે. બસ જો આટલું ધ્યાન રાખશો તો તમને કોઈ પણ દાખલો આપ્યો હશે તમે ઇઝીલી કરી શકશો. તો જઈએ એક્સરસાઇઝ નંબર 5.2 પર. તમારે માનાંક શોધવાનો છે અને થીટા શોધવાનો છે. ક્વેશ્ચન નંબર 1 અને 2માં માનાંક અને થીટા શોધો, માનાંક અને કોણાંક શોધો. માનાંક અને કોણાંક મેળવો. બોલો, ઝેડ ઇઝ ઇક્વલ ટુ -1 માઇનસ આઈ રૂટ 3. ઝેડ ઇઝ ઇક્વલ ટુ -1. ઓકે, પહેલાં તો ઝેડ પરથી એક્સ પ્લસ આઈ વાય નક્કી કરી લઈએ. તો એક્સ ઇક્વલ ટુ -1 છે અને વાય ઇક્વલ ટુ -√3 છે. તો બોલો માનાંક ઝેડ શું થશે? તો કે એક્સનો વર્ગ એટલે -1 સ્ક્વેર, હવે -√3 સ્ક્વેર. હવે નેક્સ્ટ સમથી જો તમે માઇનસ ચિહ્ન નહીં લખો તો ચાલશે, કોઈ વાંધો નથી. ચલો, આ થઈ જશે -1 સ્ક્વેર એટલે 1 અને √3 સ્ક્વેર એટલે 3. તો 1 + 3 એટલે જવાબ આવી ગયો √4 એટલે જવાબ આવી ગયો 2. એટલે આર મળી ગયું મને 2, અથવા તો તમે એમ કહી શકો કે માનાંક ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2. માનાંક મેળવવાનો છે આપણે અને કોણાંક મેળવવાનો છે, રાઈટ. ચલો, કોણાંક માટે શું કરી શકાય? તો કે કોણાંક માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય આર. બોલો, એક્સની વેલ્યુ -1 અને વાયની વેલ્યુ 2. સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વાય બાય આર, ફરીથી વાયની વેલ્યુ √3 -√3/2. બંને નેગેટિવ છે, આ પણ લેસ દેન 0 અને આ પણ લેસ દેન 0. બંને નેગેટિવ એટલે થીટા તમારો ત્રીજા ચરણમાં હશે. તો ત્રીજા ચરણમાં હું શું લખી શકીશ? તો કે ત્રીજા ચરણમાં હું લખી શકું -પાઈ પ્લસ આલ્ફા. ધેરફોર કોણાંક થીટા ઇઝ ઇક્વલ ટુ -પાઈ પ્લસ
આલ્ફા બરાબર નક્કી કરો. બોલો, કોસની વેલ્યુ 1/2 અને સાઇનની વેલ્યુ √3/2. કોસની વેલ્યુ 1/2 અને સાઇનની વેલ્યુ √3/2 ક્યાં આવે? યસ, વેરી ગુડ, π/6 પાસે. સો -π + π/6. જો હજી વેલ્યુ શોધવામાં તકલીફ થતી હોય તો હજી તમારી પાસે સમય છે. કોષ્ટક ડિસાઇડ કરીને કોષ્ટક એકવાર ફરીથી લખી નાખો. વિડીયોઝ અવેલેબલ છે જ તમારી પાસે. ઓકે, લસા લેશું તો -6π + π એટલે -5π/6. તો આ થઈ ગયો માનાંક અને આ થઈ ગયો તમારો કોણાંક, -π/6. આ રીતે સેમ મેથડથી બધા જ સમ કરવાના છે. તો ચાલો આગળ વધીએ. નંબર 2. આમાં એક્સ્ટ્રામાં કદાચ જો તમને ધ્રુવીય સ્વરૂપ પૂછે તો આર રેડી છે, કોસ થીટા રેડી છે, તો લખી શકાય z = r એટલે 2 cos થીટા -1/2 અથવા cos -π/6 + i sin -π/6. ઓકે, ચલો બીજો સમ જોઈએ. z = -√3 + i. ચલો સરખામણી કરીએ x + iy સાથે. તો x = -√3, બોલો <0 છે, અને y = 1, બોલો >0 છે. x <0 અને y > 0. x <0, y > 0 કયું ચરણ બનશે? એ બીજા ચરણમાં છે. બીજા ચરણમાં છે. ઓકે, બીજા ચરણમાં છે. ચરણ નક્કી થઈ ગયું. તો હવે પહેલાં માનાંક શોધો. હવે માઇનસ કિંમત નહીં મૂકવાની, સીધું x² એટલે √3² એટલે 3, y² 1² એટલે 1, તો √4. ફરીથી આવી ગયું મારો માનાંક z = 2 અને r પણ કહેવાય. ચલો cos થીટા x/r એટલે √3/2 અને sin થીટા y/r. ટેનનો યુઝ કરશો ને તો માઇનસ ક્યારેક પ્લસ પણ થઈ જશે. ઓકે, એટલે અહીંયાથી બીજું ચરણ નક્કી કરી લો તો પછી વાંધો નથી આવતો. તમે ટેનનો યુઝ પણ કરી શકો. y/r 1/2. બોલો, તો થીટા કયો થશે? પહેલાં તો આલ્ફા નક્કી કરો. આલ્ફા કયો થાય? ઉલટું થઈ ગયું પહેલાં કરતાં. સોરી, મેં અહીંયા મિસ્ટેક કરી. યસ, cos 1/2 અને sin √3/2 એટલે π/3 આવશે. આ π/3, આ π/3. અહીંયા તમારો જવાબ ચેન્જ થઈ જશે, -2π/3. સોરી, ઓકે. cos √3/2 અને sin 1/2, તો આલ્ફા થઈ જશે તમારો π/6. આલ્ફા થઈ જશે π/6. ઓકે, તો ધેરફોર થીટા = કયું ચરણ છે? બીજું ચરણ છે. તો π - π/6, π - π/6 એટલે 5π/6. આ થઈ ગયો તમારો કોણાંક. ધેરફોર માનાંક z = 2 અને કોણાંક થીટા અથવા આર્ગ્યુમેન્ટ ઓફ z = 5π/6. આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 1 અને 2. 3થી સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 3માં શું છે? તમને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. એટલે આપણે ફરીથી માનાંક અને કોણાંક શોધવાનો તો છે જ. એટલે એ જ મેથડ. x = 1, y = -1. બોલો, આ > 0 અને આ <0. x > 0 અને y <0. કયું ચરણ? યસ, ક્વાડ્રન્ટ 4, ચોથા ચરણમાં છે. ઓકે, માનાંક z શોધી લઈએ પહેલાં. તો શું થશે? તો કે √1² + -1², 1² + 1², √2 થઈ ગયું. ઓકે, એટલે r બરાબર √2 થઈ ગયું. હવે cos થીટા શું થાય? તો કે x/r, xની વેલ્યુ આપણી પાસે 1 છે, /r એટલે √2, અને sin થીટા એ પણ થઈ જશે y/r -1/√2. બોલો, √2 એટલે આલ્ફા થઈ ગયો π/4. 1/√2 એટલે આલ્ફા થઈ ગયો π/4. અને ચોથા ચરણમાં છે, તો ચોથા ચરણમાં શું લખાય? ધેરફોર આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે કે થીટા બરાબર થઈ જશે ચોથા ચરણમાં -π/4. આપણે લખવાનું શું છે? તો કે આપણે ફેરવવાનું છે ધ્રુવીય સ્વરૂપમાં. તો ધ્રુવીય સ્વરૂપમાં લખાશે z = r
કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. અહીંયા બધે જ તમારે એકવાર સૂત્ર લખવાનું, કોસ થીટા એક્સ બાય આર, સાઇન થીટા વાય બાય આર. પહેલાં દાખલામાં મેં જે રીતે લખ્યું છે એ રીતે, કારણ કે એક્ઝામમાં તો તમારે કોઈ પણ એક જ દાખલો કરવાનો હશે, રાઈટ? તો કદાચ જો કોઈ ગડબડ થઈ પણ જાય તો તકલીફ નહીં થાય. ઓકે, એટલીસ્ટ તમને સૂત્રોના માર્ક્સ મળે, એટલે બને ત્યાં સુધી બધે એકવાર સૂત્ર લખી દેવાનું. તો આ થઈ ગયું ધ્રુવીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 4 પર જઈએ. z ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ આઈ. ઓકે, એકની એક રકમ બદલીને આપી છે. x બરાબર -1, y બરાબર 1. બોલો, આ લેસ ધેન 0 અને આ ગ્રેટર ધેન 0. કયું ચરણ આવશે? યસ, x ઋણ y ધન. બીજું ચરણ Q2. જો પહેલા ચરણને Q1 લખાય, ક્વાડ્રન્ટ બોલાય ઇંગ્લિશમાં, એટલે Q1, Q2, Q3 અને Q4. બીજા ચરણમાં છે બોલો મોડ z, ફરીથી -1નો વર્ગ એટલે 1 અને 1નો સ્ક્વેર એટલે પણ 1. આ થઈ ગયું √2 કોસ થીટા. x બાય r એટલે -1/√2 અને સાઇન થીટા એટલે 1/√2. બોલો શું થશે? પહેલાં આલ્ફા ડિસાઇડ કરો. આલ્ફા ઇક્વલ ટુ કેટલું થાય? તો કે π/4. તો ધેરફોર થીટા ઇઝ ઇક્વલ ટુ, બીજા ચરણમાં છે એટલે π-π/4 થઈ જશે 3π/4. ઓકે, સો ધેરફોર ધ્રુવીય સ્વરૂપ z ઇઝ ઇક્વલ ટુ r કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. બોલો r, આ છે તમારો r √2 કોસ થીટા કોસ 3π/4. ફરીથી તમે કિંમત મૂકશો એટલે ફરીથી તમારી રકમ આવવી જોઈએ તો સાચું, નહીં તો ખોટું. આ ધ્રુવીય સ્વરૂપ જે મળ્યું એમાં ફરીથી તમે આ કિંમત મૂકો 3π/4ની, એટલે તમારી રકમ ફરીથી આવવી જોઈએ તો તમારો જવાબ સાચો. તો તમે જે મેળવ્યું છે થીટા અને એ બધું એ સાચું, અધરવાઇઝ ક્યાંક કંઈક મિસ્ટેક હશે. ક્વેશ્ચન નંબર 5 ફરીથી સેમ છે, -1 -i. બોલો x ઇક્વલ ટુ -1, y ઇક્વલ ટુ -i. બોલો લેસ ધેન 0, લેસ ધેન 0. z માનાંક z, ફરીથી તમને √2 મળશે. 1² પ્લસ 1², સેમ. ત્રીજો ચોથો બંનેમાં કર્યું એ જ રીતે. બોલો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1/√2, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ પણ -1/√2. તો થીટા શું થઈ જશે? તો કે હવે થીટા છે તમારું Q3 ત્રીજા ચરણમાં, એટલે -π પ્લસ આલ્ફા. આલ્ફા ફરીથી π/4, તો -π/4 પ્લસ π એટલે -3π/4. બસ આટલો ફરક આવે. ધ્રુવીય સ્વરૂપ. ધ્રુવીય સ્વરૂપ કેવી રીતે લખાશે? તો કે z ઇઝ ઇક્વલ ટુ r કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આરની વેલ્યુ આપણે મેળવી છે, આ તમારું r √2 કોસ -3π/4 પ્લસ આઈ સાઇન -3π/4. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 5. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. z ઇઝ ઇક્વલ ટુ ફક્ત -3 આપ્યું છે, અને હું જો a પ્લસ ib સ્વરૂપમાં લખું તો શું લખી શકાય? તો કે -3 પ્લસ 0i. તો x બરાબર -3 અને y બરાબર 0. ઓકે, બોલો આ લેસ ધેન 0 છે અને આ ઇક્વલ ટુ 0 છે. ચલો, ચરણ નથી ડિસાઇડ કરતા અત્યારે, એઝ ઇટ ઇઝ રવા દઈએ છે. માનાંક z, તો સિમ્પલી -3નો માનાંક એટલે 3 થાય, રાઈટ? કોસ થીટા x બાય r, x શું છે? તો કે -3/3 એટલે -1. ચરણ એટલા માટે પણ ડિસાઇડ નહીં થાય કારણ કે અહીંયા તમારું વાય 0 છે, એટલે તમારું કોઈક અક્ષ પર હશે બિંદુ, એક્સ અક્ષ પર બિંદુ છે, રાઈટ? એટલે તમારું આપણા a, b, a' અને b' ચારમાંથી એક પોઈન્ટ છે આ. y0 એટલે 0. બોલો x યામ -1, y યામ 0. કયું બિંદુ? યસ, x યામ -1 અને y યામ 0. આ તમારું 0 છે, અહીંયા તમારું π/2
અહીંયા લેવાનું છે -પાઈ અને +પાઈ, પણ આપણે સમાવેશ કોનો કરવાનો છે તો કે +પાઈનો. અહીંયા આપણે લેવાનું છે 3π/2 નથી લેવાનું, અહીંયા આપણે -π/2 લઈ શકીએ. કેમ તો કે થીટાના અંતરાલ -પાઈથી +પાઈમાં -π/2 આવશે. ઓકે, એટલે સપોઝ આ બિંદુ હશે તો તમારે -π/2 ધ્યાનમાં રાખવાનું. ઓકે, એટલે થીટા કેટલો થઈ જશે તો કે થીટા થઈ જશે મારો -π0, એટલે થીટા = પાઈ. સ્વરૂપ તમારું શું થઈ જશે તો કે ધ્રુવીય સ્વરૂપ થઈ જશે z = r cos θ + I sin θ. r કેટલું છે તમારું તો કે 3, આ થઈ ગયો તમારો r 3, અને cos θ એટલે પાઈ, cos પાઈ + I sin પાઈ. જો વેલ્યુ મૂકશો તો cos પાઈ -1 અને sin પાઈ 0, -1 × 3 રકમ આવી ગઈ તમારી. રાઈટ? એટલે ફરીથી જો તમારે ચકાસણી આવી રીતે કરવી હોય તો તમે ડેફિનેટલી કરી શકો. ચલો 7મો પ્રશ્ન, z = √3 + I. બોલો, x = √3 > 0, y = 1 એ પણ > 0. એનો મતલબ કે પહેલા ચરણમાં છે, પ્રથમ ચરણમાં છે z √3² એટલે 3 અને 1² એટલે 1. ફરીથી આવ્યું તમારું √4 એટલે જવાબ આવી ગયો 2. આ તમારો r. બોલો, cos θ x/r √3/2 અને sin θ એટલે y/r 1/2. બંને પહેલા ચરણમાં છે. બોલો, થીટા ડાયરેક્ટ લખાય, કેટલો લખાશે? થીટા = √3/2 અને 1/2. યસ, π/6. Therefore, ધ્રુવીય સ્વરૂપ z = r cos θ + I sin θ. r છે તમારો 2, cos θ એટલે π/6 + I sin π/6. ઓકે, r 2 cos θ π/6 અને + I sin π/6. ક્વેશ્ચન નંબર 8 છે z = I. હું ફક્ત ફેરવી આપું છું તમને, કમ્પ્લીટ તમે કરજો. સોરી, અહીંયા 0 + I, x = 0 અને y = 1. ડાયરેક્ટ ખબર પડે 0 1 એટલે કયું બિંદુ? યસ, π/2 એટલે r આવી જશે r આવી જશે 1 અને થીટા આવી જશે π/2. કમ્પ્લીટ કરજો. આપણે ઉદાહરણ જોઈ લઈએ એને રિલેટેડ. ઉદાહરણ છે તમારું ઉદાહરણ નંબર 7, z = અહીંયા તમને મળશે બિંદુ કયું? θ = π/2. રાઈટ? કમ્પ્લીટ કરજો. ઉદાહરણ 7, z = 1 + I √3. બોલો, x = 1 અને y = √3. તો therefore r = mod z = √1 + √3² એટલે 3, √4 એટલે 2 થઈ ગયું. બોલો, cos θ = 1/2, sin θ = √3/2. પહેલા ચરણમાં છે. યસ, એટલે તમારું કયું બિંદુ આવશે? આના કરતાં ઉલટું છે, એટલે બિંદુ આવશે તમારું θ = π/6. બંને θ = π/3. બંને > 0 છે, એટલે પહેલું જ ચરણ છે Q1. થીટા થઈ ગયું π/3. તમારે શું કરવાનું છે તો કે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાનું છે. તો ધ્રુવીય સ્વરૂપ z = r cos θ + I sin θ. બોલો, 2 cos π/3 + I sin π/3. તો આ થઈ ગયો તમારો આન્સર. ચલો, ત્યાર પછી 7મો પ્રશ્ન, ઉદાહરણ 8. ઉદાહરણ 8માં તમને ડાયરેક્ટલી a + IB સ્વરૂપ નથી આપ્યું. સ્વરૂપ તમને કંઈક આવું આપ્યું છે, z = -16/1 + I √3. તો પહેલાં શું કરવું પડશે તો કે આનો વ્યસ્ત લેવો પડશે. -16 ને આગળ લઈ લો. આનો વ્યસ્ત એટલે શું થાય તો કે એની કરણી છેદમાં માનાંકનો વર્ગ એટલે 1² + √3² એટલે 3.
બોલો છેદમાં આવી જશે 4, 1 માઇનસ √3i, આ 16 છે, છેદમાં આવી જશે 4, બંને કટ, અહીંયા 4 વધ્યું, હું ગુણાકાર કરી નાખું છું -4 ને અંદર, તો -4 + 4√3i. બોલો હવે ઇઝી. યસ, x = -4 અને y = 4√3. x = -4 અને y = 4√3. બોલો આ <0 અને આ <0. કયું ચરણ આવશે? યસ, ક્વાડ્રન્ટ 2. ક્વાડ્રન્ટ 2માં આપણે શું કરવાનું છે? પાઈ માઇનસ આલ્ફા. ઓકે, માનાંક ઝેડ. હવે માનાંક કરવા માટેની અહીંયા એક ટેકનિક છે. સપોઝ 4 બંનેમાં કોમન છે તો માનાંક 4 બહાર લઈ લો અને -1 પ્લસ √3i નો માનાંક જો આપણે શોધીએ, ચલો આ રીતે કરી નાખું, √3 નો સ્ક્વેર. તો માનાંક 4 એઝ ઇટ ઇઝ √1 + 3, એટલે 1 + 3 એટલે થઈ જશે તમારું 4, 4નું વર્ગમૂળ, એટલે જવાબ આવી જશે તમારો 8. જો આ રીતે પણ કરશો ડાયરેક્ટ તો 4નો વર્ગ 16 અને 4 × 3 16, 16 × 48, 48 + 16 એટલે 64 થશે. તો એ તમારું 8નું વર્ગમૂળ થઈ જશે જો ડાયરેક્ટ આના પરથી વર્ગમૂળ શોધશો તો. ઓકે, શું કહે છે ટીચર? આવી રીતે કહે છે 4નો વર્ગ એટલે 16 અને આ 16 × 3 એટલે કેટલા થયા? 16 + 48, 64, 64, તો 64નું વર્ગમૂળ એટલે 8. ઓકે, cos θ -4/8 એટલે થઈ જશે -1/2 અને sin θ થઈ જશે 4√3/8 એટલે થઈ ગયું √3/2. ફરીને એકની એક જ કિંમત આવે છે. બીજા ચરણમાં છે. બોલો થીટા શું લખાશે? તો કે પાઈ માઇનસ આલ્ફા, આલ્ફા કોસ 1/2 સાઇન √3/2 એટલે બિંદુ આવી જશે મારું આલ્ફા π/3, એટલે જવાબ આવશે તમારું 2π/3. કોનો? થીટાનો. હવે તમારે શું કરવાનું છે? પોલર ફોર્મમાં એટલે કે ધ્રુવીય સ્વરૂપમાં લખવાનું છે. ધ્રુવીય સ્વરૂપમાં z = r cos θ + I sin θ. r આ તમારો r 8 cos 2π/3 + I sin 2π/3. આ થઈ ગયો તમારો ઉદાહરણ નંબર 8. ઓકે, ચલો તો એક્સરસાઇઝ 5.2 સુધીનું વર્ક અહીંયા કમ્પ્લીટ થાય છે. ઓકે, આ દાખલાઓની પ્રેક્ટિસ કરો. 2 માર્ક્સમાં પૂછી શકાય એવા છે અને ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવા. ફરીથી નવા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી બાય. વંદે માતરમ.